જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, આપ સૌનું વ્રજ કુકિંગમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે વરસાદની સિઝનની એકદમ મજેદાર કરકરા લીલા મરચાના રીંગ ભજીયા। આ ભજીયા બહારથી એકદમ કરકરા અને અંદરથી નરમ બને છે। ચા સાથે ખાવાની તો મજા જ આવી જાય। સૌથી પહેલાં લીલા મરચાંને સારી રીતે ધોઈ લો। હવે તેને ગોળ ગોળ રીંગના આકારમાં કાપી લો। જો તમને ઓછું તીખું પસંદ હોય તો અંદરના બીજ કાઢી શકો। આજના આ રીંગ ભજીયામાં અમારી પાસે એક ખાસ વાત એ છે કે અમે 2 પ્રકારના મરચાં લીધા છે અને બંનેના રીંગ ભજીયા બનાવ્યા છે। લાંબા અને તીખા અને મોરા બંને પ્રકારના મરચાંની રીંગ ભજીયા બનાવ્યા છે। જો તમે તીખાશ ખાતા હોય તો તીખા મરચાંના રીંગ ભજીયા બનાવી શકો છો અને જો તીખાશ ના ખાતા હોય તો મોરા મરચાંના પણ રીંગ ભજીયા બનાવી શકો છો। તો અમે બંને પ્રકારની રેસીપી આ જ વિડીયોમાં બતાવી છે। તમને પસંદ હોય એ પ્રકારના મરચાં લે તમે પણ આ રેસીપી ઘરે બનાવી શકો છો। હવે રેસીપી બનાવવા માટે આગળ વધીશું। કાપેલા રીંગ મરચાંમાં થોડી હળદર, થોડું મીઠું ઉમેરી 5 મિનિટ ઢાંકીને રાખો। મરચાંમાંથી પાણી છૂટવા લાગશે। આ પાણી નિતારીને અલગ કરશો તો તીખાશ ઓછી થશે। 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને મિક્સ કરી મરચાંને લોટનો કોટ કરી લઈશું। હવે ગેસ પર તેલ ગરમ થવા મૂકો। તેલને મધ્યમ ગરમ થવા દો। એક નાની વાડકીમાં થોડું ચણાના લોટનું બેટર બનાવી લઈશું। બેટર થોડું જાડું રાખવું। દરેક મરચાંના રીંગને બરાબર ડુબાડીને ધીમે ધીમે તેલમાં મૂકો। મધ્યમ તાપ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી તળી લો। હવે ગરમા ગરમ લીલા મરચાંના રીંગ ભજીયા તૈયાર છે। તેને લીલી ચટણી, ટામેટાનો સોસ, ભજીયા માટે દહીંની કઢી અને ચા સાથે સર્વ કરો। જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરો અને વ્રજ કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ મિત્રો, મળીએ ફરી નવા રેસીપીના વિડીયો સાથે।